દેશમાં હાલ મોંઘવારી આસમાને પહોંચી રહી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ સાથે ખાદ્ય વસ્તુઓના ભાવો પણ આસમાને પહોંચતા લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે। ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। દેશભરમાં હાલ મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ સાથે ખાદ્ય વસ્તુઓના ભાવો પણ આસમાને પહોંચ્યા છે। તે પ્રજા મોંઘવારીથી ત્રસ્ત થઈ રહી હોય, જેથી પ્રજાનો અવાજ બની ફરી કોંગ્રેસ મેદાને આવી ગઈ છે। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવોમાં થઈ રહેલા દિન પ્રતિદિનના બેફામ વધારાના વિરોધને લઈ અઠવાલા ઇંચ ખાતે મોંઘવારીના રાક્ષસ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પણ વ્યક્ત કર્યો હતો। સમગ્ર ભારતમાં 3 તબક્કામાં મહેંગાઈ મુક્ત ભારત અભિયાનનું પણ કોંગ્રેસ દ્વારા એલાન કરાયું છે। ભાજપના રાજમાં હાલ પેટ્રોલ, ડીઝલ સહિત જીવન જરૂરિયાતના ભાવો આસમાને પહોંચ્યા છે। ત્યારે મોંઘવારીના વિરોધમાં મહેંગાઈ મુક્ત ભારત અભિયાનને લઈ કોંગ્રેસે શરૂ કરેલા અભિયાનના ધરણા પ્રદર્શન કરાયા હતા, જેમાં કોંગ્રેસી આગેવાનોની પોલીસે અટકાયત પણ કરી હતી। પ્રકાશવાળા સાથે અઝહર કુરેશી।